હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 10માં ભણતા વહાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશન જ્ઞાન લાઈવના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં હવે તમારી પ્રથમ પરીક્ષા સાવ નજીક છે. પ્રથમ પરીક્ષાને પણ તમારે બોર્ડની પરીક્ષાના લેવલે જ લેવાની છે, કારણ બોર્ડની પરીક્ષાનો જે સિલેબસ હોય છે એમાંનો 60 થી 70% સિલેબસ અંગ્રેજી વિષયનો ખાસ કરીને પ્રથમ પરીક્ષામાં કવર થઈ જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પરીક્ષામાં જ કોન્ફિડન્સ આવી જાય બોર્ડની પરીક્ષાનો, એવા હેતુથી ઓશન જ્ઞાન લાઈવે મસ્ત મજાનું પ્રશ્નપત્રની સિરીઝ, મોસ્ટ આઈએમપી 5 પ્રશ્નપત્રોની સિરીઝ તમારી સાથે પ્રેઝન્ટ કરેલી છે, જેના તમને સેક્શન વાઇઝ સોલ્યુશન મળવાના છે. તો મિત્રો, આજથી નક્કી કરો કે જેટલા બી વિડીયોઝ ઓશન જ્ઞાન લાઈવના યુટ્યુબ પ્લેટફોર્મ પર પ્રથમ પરીક્ષાના 5 પ્રશ્નપત્રોના આવશે એને એકોએક તમે સમજીને કામકાજ કરશો. અને સાથે સાથે આ 5 પ્રશ્નપત્રોની અંદર હું તમને સેક્શન સી અને સેક્શન ડી, જે ગ્રામર સેક્શન છે, તમને હું ખાસ સોલ્વ કરાવવાનો છું, જેની અંદર કેવી મેથડ છે, કેવી પ્રેઝન્ટેશન સ્ટાઇલ છે, જેવી મારી ટીચિંગ સ્ટાઇલ છે, એ તમારે ખાસ ઓબ્ઝર્વ કરવાની છે, કારણ તમને 100% ગમવાની છે. અને આ ગમી જાય તો તમારા માટે શાંતિની રાહતના ન્યૂઝ એ હશે કે તમે બોર્ડની પરીક્ષા સુધી મારી સાથે જોડાયેલા રહેશો અને તમે આરામથી સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. તો ચાલો, પ્રશ્નપત્ર નંબર 1, જેની અંદર સેક્શન સી ડિસ્કસ કરીશું આજે, જે બહુ આસાન હોય છે. એક એક મુદ્દા ડિસ્કસ કરતા જઈએ અને તમારો કોન્ફિડન્સ વધારતા જઈએ. સૌથી પહેલા વિદ્યાર્થીઓનો મનપસંદ ટોપિક ફંક્શન, અને એની અંદર પણ 3 માર્ક્સનું જોડકું, જે વિદ્યાર્થીઓને સરળતાથી આવડી જતું હોય છે અને વિદ્યાર્થીઓ આમાં આરામથી 3માંથી 3 માર્ક્સ મેળવતા હોય છે. તો ચાલો કરીએ જોડકું સોલ્વ. સૌથી પહેલું કામ તમારે કરવાનું, શાંતિથી પાર્ટ એના 3 વાક્ય જોઈ લેવાના. ત્યારબાદ પાર્ટ બી માં કયા 4 ફંક્શન આપેલા છે એ જોઈ લેવાના. વાંચતી વખતે તમને ઘણો ખરો અંદાજ આવી જવો જોઈએ. યસ, ધ ટેમ્પલ ધેટ ઇઝ લોકેટેડ ઇન માય વિલેજ ઇઝ વેરી ફેમસ. મંદિરની વાત છે, જે મારા ગામની અંદર છે, એ ઘણું ફેમસ છે. તો અહીંયા લોકેશનની વાત કરે છે, સ્થળની વાત કરે છે, એવું આપણને લાગે છે. બીજા વાક્યની વાત કરીએ, ઇફ યુ રીચ ધેર ઓન ટાઈમ યુ વિલ બી એબલ ટુ સી હિમ. ભાઈ, અહીંયા મને ઇફ દેખાય છે. આવા મુદ્દાઓને કહેવાય કીવર્ડ્સ. તમને ફંક્શનના કીવર્ડ્સ દેખાય એટલે તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો. ઇફ અને અનલેસ હંમેશા શરત દર્શાવે, મતલબ કન્ડિશન નામનું ફંક્શન આવે. ત્યાર પછી ખેવના સ્પીક સો ઇલોક્વેન્ટલી. ભાઈ, અહીંયા ક્રિયા વર્બ, યસ, ક્રિયાપદ આપેલું છે, એડ વર્બ આપેલું છે, એલ વાય વાળો શબ્દ છે, એડ વર્બ મતલબ ક્રિયા વિશેષણ, અને એ આવે તમારું મેનર દર્શાવે. યસ, મેં આ બાજુ જોયા વિના મેં તમને કહી દીધું. શું કામ? ફંક્શનની પકડ તમને છે તો તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો. તો પહેલામાં લોકેશનની વાત હતી, જે અહીં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો પહેલામાં જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બીજા ક્વેશ્ચનની વાત કરીએ, ઇફ હોવાથી કન્ડિશન આવશે, જે અહીંયા ઓપ્શન બી આપેલું છે. યસ, સેકન્ડમાં આવશે ઓપ્શન બી. અને થર્ડની વાત કરીએ, જેમાં મેનર વાત હતી, એટલા માટે ઓપ્શન સી તમારો બનશે આન્સર. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાંથી 3 માર્ક્સ મેળવવા 100% આસાન છે. ટોટલ ફંક્શન તમારા 9 માર્ક્સમાં આવે છે. તમે મારી સાથે જોડાયેલા રહેશો, હું તમને એટલી મસ્ત ફેસિલિટી કરાવીશ કે તમારા 9માંથી 9 માર્ક્સ પાકા થઈ જશે. યાદ રાખજો, તમારી જિંદગીમાં આવતા બર્થડે પાર્ટી ફંક્શન, મેરેજ પાર્ટી ફંક્શન, એંગેજમેન્ટ ફંક્શન, આ બધા તમારે સારા કરવા હોય તો ધોરણ 10માં આવતા ફંક્શનમાં 9માંથી 9 માર્ક્સ મેળવી જ લેવાના છે. અને એ જવાબવાળી મારી, હું તમને મેળવીને આપીશ. તમારે એના માટે પ્રેક્ટિસ ખાલી કરવાની છે. બીજું કામ તમે એક્ઝામમાં એ કરવાનું છે, ઇંગ્લિશમાં સમય વધે જ. તો હવે તમે જે 3 ઓપ્શન સિલેક્ટ કર્યા એ તો થઈ ગયા. જે ઓપ્શન વૈધો એના પણ નજર નાખી દેવાની કે આ ઓપ્શન શું કામ ના આવ્યો. તો અહીંયા છે પ્રોસેસ, એક કરતા વધારે વાક્યો. યસ, જે આજ્ઞાર્થ વાક્ય હોય, ક્રિયાપદના V1 થી શરૂ થતા હોય, એ બધા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં આવે, જે અહીં આપેલું નથી, એટલા માટે ઓપ્શન નહીં આવે. આવું શું કામ કરવું જોઈએ? આવું કરવાથી તમારા 3 જવાબ જે તમે સિલેક્ટ કરેલા છે એ સાચા છે કે નહીં, એ ચોકસાઈ વાળા છે કે નહીં, એ સાબિત થાય અને તમને એક્ઝામમાં જ કોન્ફિડન્સ આવી જાય. એટલા માટે આવું કરવાનું. યસ, ચાલો નેક્સ્ટ 3 માર્ક્સનો મુદ્દો, એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, જેમાં ફંક્શનના MCQ આવે છે. જોઈએ વન બાય વન, બહુ જ આસાન હોય છે. સૌથી પહેલા તોરલ અને નીચા વચ્ચેનો વાર્તાલાપ છે અને લોકેશન તમારે સ્પેસિફાય કરવાનું છે. તો ચાલો ઓપ્શન જોઈએ. જો ધોરણ 10માં ફંક્શન બહુ જ આસાન પૂછાય છે. તમે કદાચ આખો સવાલ ના વાંચો ને તોય તમને જવાબ મળી જાય. તમને ફંક્શનના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. લોકેશનની વાત કરવાની છે, શાંતિથી વાંચો તો લોકેશન કઈ જગ્યાએ છે અને લોકેશન પહેલા સ્પેસિફાય કરવાનું છે. તો એની પહેલા તમને પ્રી પોઝિશન દેખાશે, જે મને માત્ર ઓપ્શન એમાં દેખાય છે, બીજે ક્યાંય દેખાતું નથી. ઇટ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ. યસ, વાત કરે છે સાપુતારાની.
તો લોકેશનને સ્પેસિફાઈ કઈ રીતે કર્યું કે પ્રખ્યાત હિલ સ્ટેશન છે ડાંગ જિલ્લામાં. આ રીતે તમારે વાર્તાલાપ પૂરો કરવાનો અને એકમાંથી એક માર્ક્સ એક વાક્યમાં આરામથી લઈ લેવાનો. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. ભાઈ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય એ તમારો જવાબ બનશે. હવે શાંતિથી જુઓ. અહીંયા કોઈ ડિગ્રી છે નહીં, અહીંયા કોઈ ડિગ્રી છે નહીં, અહીંયા કોઈ ડિગ્રી છે, આ તો ઉદ્ગાર વાક્ય છે હાવવાળું નહીં. અહીંયા ડિગ્રી છે મોર એક્ટિવ ધેન અધર. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, એટલા માટે ઓપ્શન ડી તમારો બનશે રાઈટ આન્સર. નેક્સ્ટ, 38 સ્પેસિફાઈ ટાઈમ. ભાઈ, સમયની પહેલા તમને પ્રીપોઝિશન દેખાશે એવું આ ફંક્શન કહેવા માંગે. જુઓ તો સમય પહેલા પ્રીપોઝિશન કઈ જગ્યાએ છે. આ તો પ્રશ્નાર્થ વાક્ય છે, કાઢી નાખો. આમાં કોઈ નિશાન નથી, કાઢી નાખો. અહીંયા સમય છે ઇન ધ ઇવનિંગ. થઈ ગયું જવાબ, સિમ્પલ. સ્પેસિફાઈ લોકેશન હોત ને તો આ જવાબ થઈ જાત, પણ ટાઈમ છે એટલે ઓપ્શન સી જવાબ બનશે. વિદ્યાર્થી મિત્રો, તમે સવાલ આખો નથી વાંચતા તોય તમારો જવાબ આસાન થઈ જાય છે જો તમને ફંક્શનનું નામ જોઈને એનો કન્સેપ્ટ ક્લિયર હોય ને તો. એટલું આસાન પૂછાય છે. ચાલો, હજુ 3 માર્ક્સમાં પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, પણ એની પહેલા મિત્રો હજુ પણ સમય છે. હું બોલું એ સાંભળજો. તમારી પાસે હજુ પણ ચાન્સ છે. તમે હજુ પણ આ સમયે રાઈટ પ્લેટફોર્મ સાથે જોડાઈ જાઓ તો હજુ પણ તમે ઓછા સમયમાં સારો સ્કોર કરી શકો, આ મારી ગેરંટી છે. અને એ રાઈટ પ્લેટફોર્મ એટલે ઓશન જ્ઞાન લાઈવ. શું કામ રાઈટ છે? ભાઈ, અહીંયા શિક્ષકોની ટીમ દમદાર છે. અહીંયા શિક્ષકોની ટીમ સુરતની સારામાં સારી સ્કૂલમાં ભણાવે છે. અને સૌથી દમદાર અને મજાની વાત ક્વોલિટી છે. પીપીટી માટે સ્ટાફ મહેનત કરે છે. સૌથી મજાની વાત કહું, આ કોર્સની અંદર સૌથી મોટી ખાસિયત જે વિદ્યાર્થી અને વાલી બંનેને ગમે છે, માત્ર 1999માં આખું વર્ષ એજ્યુકેશન તમને કોઈ યુટ્યુબ પ્લેટફોર્મ નથી આપવાનું, એકમાત્ર આપવાનું છે ઓશન જ્ઞાન લાઈવ. 10મા ધોરણના મેચ્યોર વિદ્યાર્થી છો, કોર્સમાં જોડાવું કે નહીં એ તમારે જાતે સર્વે કરો ને તોય કરી શકો. કઈ રીતે? મારા ભણાવવાના અલગ અલગ 4-5 વિડીયો જોઈ લો અલગ અલગ ટોપિકના. તમને અંદરથી એમ થાય કે કંઈક નવી મેથડથી ભણાવે છે, ઇઝી મેથડથી ભણાવે છે, પ્રેઝન્ટેશન સ્ટાઇલ જોરદાર છે, ટીચિંગ સ્ટાઇલ જોરદાર છે, તરત ડિસિઝન લઈ લેવાય. તરત ડિસિઝન લઈ લેવાય. યસ, સમય ના બગાડાય. હજુ ચાન્સ છે. અત્યાર સુધી જે થયું એ ભૂલી જાઓ. એકવાર અમે કહીએ પ્રમાણે લાગી જાઓ, યસ, 100% મજા આવશે. તો ચાન્સ છે, લડી લેજો. અને બીજું, અત્યારે જોડાવાનો સૌથી મોટો ફાયદો શું છે? આફ્ટર દિવાળી અમે 2 કોર્સ શરૂ કરવાના છીએ, પેપર સોલ્યુશન બેચ અને આઈએમપી બેચ, જે તમને આ બેચની અંદર સાવ ફ્રીમાં મળવાના છે. યસ, એટલા માટે આજે જ ડિસિઝન લઈ લો. આ વિડીયો પૂરો થાય ઓન ધ સ્પોટ કોન્ટેક્ટ કરી લેજો આપણા કસ્ટમર કેર પર. પૂરી માહિતી લઈ લેજો, પણ મિસ ના કરતા. આ ચાન્સ, ગોલ્ડન ચાન્સ લઈ લેવાનો છે. આશા રાખું તમે 100% લઈ લેશો. યસ. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. યસ, આ આસાન હોય છે. અહીં આપ્યું છે આસ્કિંગ અબાઉટ નંબર. ભાઈ, નંબરની વાત હંમેશા હાઉ મેની થી થાય. તો 4 ઓપ્શનમાંથી હાઉ મેની માત્ર એક જ જગ્યાએ દેખાય છે. બહુ જ આસાન સવાલ થઈ ગયો, ઓપ્શન સી. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ થિંગ. ભાઈ, વસ્તુનું વર્ણન કરવાનું આવે એટલે તમારી પાસે 2 કીવર્ડ છે, વિચ અથવા તો ધેટ. 4 ઓપ્શનમાંથી જોવાનું વિચ ક્યાં છે ને ધેટ ક્યાં છે. એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન સી. હું સવાલ વાંચતોય નથી, ડાયરેક્ટ ઓપ્શન જોઉં છું, ફંક્શનનું નામ જોઉં છું, ડાયરેક્ટ એટેક કરું છું. તમે પણ આ રીતે કરી શકો. યસ. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ભાઈ, 3 કીવર્ડ આવે, હુ, વુમ અને વુઝ. જુઓ તો એક જ જગ્યાએ છે, વુઝ. આટલું આસાન છે ભાઈ, આટલું આસાન છે. અને આવી જ પ્રેક્ટિસ અમે અમારા કોર્સની અંદર કરાવીએ છીએ. એમસીક્યુ માટે તો હું તમને મગજમાં છપાવી દઈશ, કોઈ પણ ટોપિક હોય. કારણ અમારી પાસે એપ્લિકેશનની અંદર પોલ ક્વિઝ નામનો ઓપ્શન છે, જેની મદદથી વિદ્યાર્થીઓ એમસીક્યુમાં બહુ સારા લેવલે પકડ મેળવી લે છે. જે વિદ્યાર્થીઓ આપણા કોર્સના વિદ્યાર્થી છે અને આ પોલ ક્વિઝનો ઉપયોગ મારી દ્વારા કરેલો છે, તો આમાં કેવી મજા આવે છે, કેવી પ્રેક્ટિસ થાય, કેવો કોન્ફિડન્સ આવે, એ કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. યસ. ચલો, નેક્સ્ટ આગળ વધીએ. યસ, એની પહેલા તમને એમ થાય કે આ 5 પ્રશ્નપત્રોને અમારે વાંચવા સ્વરૂપે જોઈતા હોય તો એના માટે કોઈ સોલ્યુશન છે ને? તમે એક સબ્જેક્ટ વાઇઝ સ્કેન કરીને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પ્રશ્નપત્ર પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો. તો અત્યારે જ આ કામ કરી લેજો, જેથી તમને પરીક્ષાનો મેક્સિમમ કોન્ફિડન્સ આવે. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વિદ્યાર્થીઓ માટે આ ટફ મુદ્દો ઘણા વિદ્યાર્થીઓ માટે હોય છે. કારણ આને સોલ્વ કરવા માટે, આમાં 3 માર્ક્સ મેળવવા માટે તમારે જરૂર પડે છે ભાષાંતરની, સ્પેલિંગના, ગુજરાતી મતલબની. ત્યારે ભેગું થાય છે.
યસ. હવે શાંતિથી આને તમારે 1-2 વાર વાંચવું પડશે. 3-4 વાર પણ ઘણીવાર વાંચવું પડે. ઘણીવાર ગ્રામરના નિયમને આધારે પણ સોલ્વ થઈ શકે અને ઘણીવાર પ્રોપર ગુજરાતી કરીને જ કામકાજ થાય. જે રીતે થાય એ રીતે કરવું તો પડશે જ. તો 3 માંથી 3 માર્ક્સ આવશે. યસ. રિકોગ્નાઇઝેશન મતલબ ઓળખ. એન્ટિક મતલબ જે જૂની વસ્તુ હોય, પ્રાચીન વસ્તુ હોય બધી એ. કન્ફ્યુઝ મતલબ ગૂંચવાયેલું. આ 3ના મતલબ પહેલા ખબર હોય તો તમને ઘણો ખરો અંદાજ આવી જાય. From expensive ખાલી જગ્યા to ornament and precious stone, the shoplifting went on for some days without any trace of anxiety and ખાલી જગ્યા in the beginning. But the ખાલી જગ્યા reaction of shop owner gradually became louder. જનરલ આસાનીથી ગુજરાતી થઈ જાય એટલો ઇઝી પેરેગ્રાફ નથી. થોડી તમારે આમાં મહેનત લાગે એવો પેરેગ્રાફ છે. યસ. પણ અમે ભણાવતા એટલે અંદાજ આવી ગયો હોય ક્યુ ક્યાં સેટ થાય. યસ. તો એ પ્રમાણે જોઈએ તો એન્ટિકને જો હું પહેલા સ્થાને મૂકું મતલબ અહીંયા તો શું થાય જો મોંઘાથી લઈને પ્રાચીન ઘરેણાથી લઈને કિંમતી પથ્થરો. યસ. કોઈ દુકાનમાંથી કેટલાક દિવસો સુધી કોઈને પણ ખબર ના પડે, કોઈ પણને ધ્યાન ના આવે, કોઈ પણને ઓળખમાં ના મળે એવી રીતે ચોરી થતા હતા શરૂઆતમાં. ખબર કોઈ નથી. પણ કેટલાક દુકાનદારોના જે રિએક્શન છે એ ધીમે ધીમે દેખાતા થયા, લાઉડર થયા. યસ. તો કન્ફ્યુઝ રિએક્શન છે એ લાઉડર થયા. તો 2-1-3 વાળી પેર બને. થોડું ગુજરાતી જટિલ છે પણ તમે ટ્રાય કરો, લાગતું વળગતું મેચિંગ કરો ને તો જવાબ તો મળી જેવું છે. યસ. તો 2-1-3 એન્ટિક, રિકોગ્નાઇઝેશન અને છેલ્લે કન્ફ્યુઝ. આ રીતે આ મુદ્દો સોલ્વ કરવો પડે. ઘણા વિદ્યાર્થીઓ આ મુદ્દા પર ડિમાન્ડ કરતા હોય છે, ખાસ કરીને જેને 90+ જવું છે ને એ. તો આના માટે તમારા ટેક્સ્ટબુકમાં જે સ્પેલિંગ આવે છે, જે દિવ્ય સર બહુ મસ્ત મજાની રીતે કરાવે છે, એના પર તમારી પકડ હોવી જોઈએ. ત્યારે તમારા 3માંથી 3 માર્ક્સ પાક્કા થઈ જાય. નેક્સ્ટ, નિયરેસ્ટ મિનિંગ. ભાઈ આખા ગુજરાતમાં યુટ્યુબમાં અલગ અલગ ચેનલમાં જવાની છૂટ. નિયરેસ્ટ મિનિંગની ડિઝાઇન મેં જે બનાવેલી છે એ તમને આખા યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે. જોરદાર જબરદસ્ત પ્રેઝન્ટેશન વાળી મેથડથી બનાવેલું છે. જોવું છે? જોઈએ. ક્યાંય જોવા નહીં મળે ગેરંટી. અને હજુ ડિટેલમાં સમજૂતી સાથે બનાવ્યું છે. સમિટનો મતલબ શું થાય? શિખર. અને સમિટનું અહીં આપેલું છે પીક. આ રીતે હું કહી દઉં ને તો લોંગ ટાઈમ યાદ નહીં રહે. મારે તમને ગુજરાતી સાથે કહેવું છે, જોઈ લો. ખાલી આ શબ્દનો નહીં, 5 શબ્દોનો ગુજરાતી. અને મિત્રો 5 શબ્દોના ગુજરાતી યાદ રાખજો. કારણ પેપર મેકર જ્યારે પેપર બનાવે છે ત્યારે 4 ઓપ્શન તો મૂકવા જ પડશે ને. તો આમાંથી બી મુકાઈ શકે અને ઘણીવાર મુકાયા છે, એટલા માટે મતલબ સમજવો પડે. અને બીજું, આ ટોપિક સિલેબસમાં શું કામ છે? આ ભાષા છે. ભાષાને સ્ટ્રોંગ કરવા માટે તમારી પાસે ભાષાનું શબ્દ ભંડોળ જોઈએ, ભાષાના સ્પેલિંગ જોઈએ, ભાષાના વોકેબ્યુલરી જોઈએ. એટલા માટે તો ગવર્મેન્ટે સિલેબસમાં નાખ્યો છે. તમને બધાના મતલબ સાથે ક્લિયર હોવું જોઈએ. યસ. નેક્સ્ટ, વેનિશ, અદ્રશ્ય થઈ જવું. તો અદ્રશ્ય થઈ જવું માટે તમને આ શબ્દ પહેલા તો ખબર હોય ને તો જ ખ્યાલ આવે. અને એનો ખબર હોય તો ડિસઅપિયર એટલે અદ્રશ્ય થાય. આ તો બધાને ખ્યાલ હશે. મિત્રો અહીંયા જે સ્પેલિંગ આવે ને એ જ તમારા માટે અઘરો હોઈ શકે, કારણ આ તમારી સપ્લિમેન્ટરીમાંથી આવે છે. પણ અહીંયા જે મતલબ થાય છે એ તમે ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો એવો શબ્દ આવશે એટલે આસાન જ આવશે. પણ આનો મતલબ ખબર હોવી જોઈએ. એટલા માટે આ મેથડથી કામકાજ કરાવું છું. મારી આ મેથડ સારી લાગતી હોય, ટીચિંગ સ્ટાઇલ સારી લાગતી હોય તો મારા માટે કમેન્ટ વિડીયોમાં ખાસ કરજો. અને એક પણ વિડીયોને મિસ ના કરતા. મજા આવશે, કોન્ફિડન્સ આવશે અને અંગ્રેજી ગ્રામર પ્રત્યે પ્રેમ જગાડીશ, આ મારી ગેરંટી છે. નેક્સ્ટ, મોબ. ભાઈ વારંવાર બોર્ડમાં પૂછાયેલું ને મોસ્ટ ટાઈમ પેવ નિયરેસ્ટ મિનિંગ. મોબ મતલબ ટોળું. ટોળું એટલે હવે અહીંયા જે શબ્દ આપ્યો ને બધા ટોળા માટે છે, પણ મોબ ટોળું માણસોના ટોળાની વાત છે. જે અહીંયા ક્રાઉડ વાળું જે ટોળું છે એ બનશે જવાબ. તો મિત્રો આ રીતે તમે પ્રેઝન્ટેશન સાથે ભણો તો ગુજરાતના કોઈ પણ ખૂણેથી ભણતા હોય યાદ રહી જાય ને કોન્ફિડન્સનો પણ ઢગલો થઈ જાય. હવે વિદ્યાર્થીઓ જે વર્ષોથી ઇંતજાર કરે છે આપણી ચેનલ પર, એ છે આઈએમપી બેચ. ઓછા સમયમાં સારી તૈયારી કરાવતી, ઓછા સમયમાં વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ અપાવતી બેચ એટલે કે આઈએમપી બેચ, જે આફ્ટર દિવાળી સ્ટાર્ટ થાય છે. મિત્રો તમે બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરો તો આ બેચ ફ્રીમાં છે. એટલે કહું છું આજે જ ડિસિઝન લઈ લો. આજે જ ડિસિઝન લઈ લો. અત્યાર સુધી જે ગયું છે બધું જ તમને એપ્લિકેશનમાં મળી જ જવાનું છે. જે કાંઈ વિડીયો લેવાઈ ગયા છે બધા જ મળવાના છે. તો હજુ જોઈન થઈ જાઓ, કારણ 1999માં તમને ક્યાંય આ ચાન્સ નથી મળવાનો. આજે જોડાઈ જાઓ અને આજે જ કોન્ફિડન્સ જનરેટ કરી નાખો અને તમારું ધોરણ 10નું સપનું જે કાંઈ છે, A1 ગ્રેડનું છે, ટોપરનું છે, એ બધું સાકાર થઈ જશે. તો આશા રાખું તમને આ સેક્શન સી
પેપર નંબર 1નો 100% ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ સેક્શનમાં મેથડ કેવી લાગી, સમજાવટ કેવી લાગી એ પણ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રશ્નપત્રમાં, નવા સેક્શનમાં. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.